તો અમરેલીના સાવરકુંડલા ખાતે ગણેશ મહોત્સવ ઉજવતું સદભાવના ગ્રુપે ગણપતિજીને લખપતિ બનાવ્યા. એ પણ કડકડતી ચલણી નોટ વડે ગણપતિ બાપ્પાને શણગારવામાં આવ્યા. ₹20થી લઈને 50, 100, 200 અને 500ની ચલણી નોટ વડે ગણપતિ બાપ્પાને શણગારવામાં આવ્યા. ગણપતિ લખપતિ બન્યા હોય ત્યારે દર્શનાર્થીઓની મોટી ભીડ સદભાવના ગ્રુપના ગણપતિ આગળ જોવા મળી. ગણપતિ બાપ્પાનું મુગટ 500ની નોટનો તો 200ની નોટથી હાર, હાથમાં ચલણી નોટ તો પગમાં પણ ચલણી નોટનો શણગાર કરવામાં આવ્યો. આ જે ગણપતિના દર્શન છે એ લખપતિ દર્શન છે અને કડકડતી નોટોથી 21 લાખના દર્શન આજે બનાવવામાં આવ્યા છે. ગણપતિજીને 21 લાખથી સજાવવામાં આવ્યા છે. તેમના તોરણ, તેમનો હાર બધું અલગ અલગ રીતે સજાવી અને કડકડતી નોટોથી જે રિયલ નોટો છે એનાથી સજાવેલું છે. ગણપતિ મહોત્સવમાં 21 લાખ નોટોથી, ચલણી નોટોથી 20, 50ની અને 100ની નોટોથી ગણપતિ પડાલ સજાવવામાં આવ્યો છે. અને મારી એવી અભિલાષા છે કે ભારતના બધા જ ભારતીય લખપતિ બને, ગણપત દાદાની જેમ બધા વાસીઓ, ભારતવાસીઓ લખપતિ બને. સદભાવના ગ્રુપ સાવરકુંડલા દર વર્ષે છેલ્લા 15-17 વર્ષથી ગણપતિ ઉત્સવ ઉજવે છે. એમાં દર વર્ષે અને દરરોજ નવા દર્શન હોય છે. અને આજે આપણે જોવો છો કે લખપતિના દર્શન છે. અમે શરૂઆત 5 લાખથી કરી હતી અને આજે દાદાના 21 લાખ રૂપિયાનો શણગાર અમે કર્યો છે.